અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ક્રૂરતાપૂર્વક ભરેલ 15 ભેંસ ભરેલ ટ્રકને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હાટ અને ટ્રક ચાલકને અટકાયત કરી ભેંસ ભરાવનાર અને ક્લીનરને વોન્ટેડ જાહેર કરી 15 ભેંસને મુક્ત કરી હતી। ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે રહેતા રામ તુલસી પટેલ જન સુવિધા કેન્દ્ર ચલાવે છે અને તેમને માહિતી મળી હતી કે વડોદરા તરફથી એક ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક રીતે ભેંસો ભરી છે। જે માહિતીને આધારે તેમની ટીમ સાથે અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પાસે આવી પહોંચી ટ્રકને ઝડપી પાડી હતી ને પોલીસે ટ્રકમાં તપાસ કરતા ક્રૂરતાપૂર્વક ઘાસચારો અને પાણીની વ્યવસ્થા વગર ખીચોખીચ 15 ભેંસો મળી આવી હતી। પોલીસે પાટણના સિદ્ધપુર તાલુકાના ટ્રક ચાલક આરિફ અબ્દુલ્લા રાજ મોહમ્મદ માકણોજીયાની અટકાયત કરી। જોકે ક્લીનર સમીર મહેબૂબ બલોચ ફરાર થઈ ગયો હતો। પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરતા આણંદના સામરખા ગામના નબીભાઈ હાજીએ ભરી આપી ધુલિયા ખાતે મંડીમાં વેપાર માટે લઈ જવાની હોવાનું જણાવ્યું। પોલીસે 15 જેટલી ભેંસોને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી ગુનો નોંધી ભેંસો ભરી આપનાર નબી હાજી અને ક્લીનર સમીર બલોચને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।